સમાચારમાં આગળ વાત કરીશું ગીર સોમનાથથી। ગીર સોમનાથના ત્રિવેણી સંગમમાં શિયાળાની ગુલાબી ઠંડીના આરંભ સાથે વિદેશી પક્ષીઓનું આગમન જોવા મળ્યું છે। પેલિકન, ફ્લેમિંગો, જલમંજર, બેન્ડસ્ટોક અને કુંજ જેવા આયાવર પક્ષીઓ સોમનાથ તીર્થ પર આવ્યા છે અને યાત્રિકોને આકર્ષણરૂપ બનાવ્યા છે। જે પશ્ચિમ સાઇબેરિયા અને ઓસ્ટ્રેલિયા જેવા ઠંડા પ્રદેશમાંથી આ પક્ષીઓ હજારો માઇલોના પ્રવાસ કરી ત્રિવેણી સંગમમાં પહોંચ્યા છે। જ્યારે પક્ષીઓ નદીની સપાટી પર એક સાથે બેસે છે ત્યારે આ દ્રશ્ય પક્ષીઓની ચાદર જેવું લાગે છે। યાત્રિકો આ સુંદર દ્રશ્યોને મોબાઈલના કેમેરામાં કેદ કરીને પોતાના પ્રવાસને યાદગાર બનાવે છે। આ પક્ષીઓ પર વન વિભાગ કાયદા હેઠળ શિકાર પર પ્રતિબંધ છે। જે સોમનાથ ત્રિવેણી સંગમમાં વિદેશી પક્ષીઓનું આગમન થઈ ચૂક્યું છે। જે પેલિકન, ફ્લેમિંગો અને જલમંજર નદી પર બેસેલા હતા। જે આયાવર પક્ષીઓ માટે હજારો માઇલોનો પ્રવાસ જોવા મળ્યો હતો। જે પક્ષીઓના રમણીય દ્રશ્યો યાત્રિકોના આકર્ષણરૂપ બન્યા છે। જે વન વિભાગ કાયદા હેઠળ શિકાર પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે।